અનંત રાધિકાના પ્રી વેડિંગ માટે સલમાન ખાન જામનગરમાં। રણબીર કપૂર પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો। આવતીકાલથી 3 દિવસનું ફંક્શન। ભારતના સૌથી ધનિક બિઝનેસમેન ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે। બંનેની પ્રી વેડિંગ સેરેમની 1 માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે। અનિતા અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે। બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝનો સુપરસ્ટાર સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયો છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે। રણબીર કપૂર મુંબઈ એરપોર્ટ પર જેકેટ પહેરીને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો। અભિનેતા તેના પરિવાર સાથે જામનગર જવા રવાના થયા છે। તેની પત્ની આલિયા દીકરી રાહાને ખોળામાં લીધેલી જોવા મળી હતી। માતા નીતુ કપૂર અને એરપોર્ટ પર જોવા મળી હતી। અર્જુન કપૂર પણ જામનગર જવા રવાના થયો હતો। મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ અને હોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપવા જઈ રહી છે। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયો હતો। સલમાન ખાનનો એરપોર્ટથી બહાર આવતો વિડીયો સામે આવ્યો છે। સલમાન ખાનના ફેન્સ આ વિડીયો પર કમેન્ટ કરી રહ્યા છે કે એક ચાહકે લખ્યું કે ટાઈગરનું ગુજરાતમાં સ્વાગત છે। ફેન્સે લખ્યું કે ભાઈની ઝલક સૌથી અલગ। એક ચાહકે લખ્યું કે આ વ્યક્તિની ઉંમર કેમ નથી વધી રહી। અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં ઘણા બધા કલાકારો અને ગાયકો પરફોર્મ કરશે। જાહ્નવી કપૂર, માનુષી છિલ્લર, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, પંજાબી ગાયક બી પ્રાક અને ઉદ્ધવ ઠાકરેના પણ પુત્ર તેજસ ઠાકરે જામનગર પહોંચી ગયા છે।